પોરબંદરના બંદર રોડ પર આવેલ બુરહાની મસ્જિદ નજીકથી 20 દિવસ પહેલા પ્લમ્બિંગ કામ કરતા શ્રમિકનું મોટરસાયકલ ચોરાઈ ગયું હતું, જેની એફઆઈઆર થયાના માત્ર 20 કલાકથી પણ ઓછા સમયગાળામાં આ બાઇક પોલીસે શોધી કાઢીને ચોરને ઝડપી પાડ્યો છે. આ ચોર અગાઉ અનેક વખત બાઇક અને સાયકલ સહિતની ચોરીમાં પોલીસ ચોપડે ચડ્યો હોવાનું જાણવા મળે છે. પોરબંદરના બંદર રોડ પર આવેલ બુરહાની મસ્જિદ પાસે રહેતા અને પ્લમ્બિંગ કામ કરતા રામજીભાઈ દેવસીભાઈ કોટિયાવાલા નામના 65 વર્ષીય વૃદ્ધે ગઈકાલે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે ગત તારીખ 11 જુલાઈના રોજ બપોરના 3 વાગ્યે તેઓ ઘરે જમવા માટે આવ્યા, ત્યારે તેઓનું 15,000ની કિંમતનું બાઇક બુરહાની મસ્જિદની બાજુમાં રોડ પર પાર્ક કર્યું હતું. ત્યારબાદ 4 વાગ્યે જમીને કામે જવા માટે નીકળ્યા ત્યારે બાઇક જોવા મળ્યું ન હતું. આથી તેની શોધખોળ કરવા છતાં મળી ન આવતા અંતે તેઓએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે મામલે ડી સ્ટાફના પીએસઆઈ પીએસ ઝાલા સાથે ડી સ્ટાફના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ બીએસ ચાંદપા તથા કોન્સ્ટેબલ કિશોરભાઈ માલદેભાઈને બાતમી મળી હતી કે આ ચોરી કરનાર શખ્સ ચોરીના બાઇક સાથે જુબેલી પુલ પરથી નીકળવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવતા એક શખ્સ ચોરીના બાઇક સાથે પસાર થયો હતો. તેને અટકાવી નામ પૂછતા પોતાનું નામ મનીષ ઉર્ફે મોબાઈલ ગીગાભાઈ મઢવી હોવાનું અને પોતે આશાપુરા ચોક ઘાસ ગોડાઉન વાળી ગલીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું અને પોતે બાઇક 20 દિવસ પહેલા બંદર રોડ ઉપરથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મનીષ નામનો આ શખ્સ અગાઉ પણ અનેક વખત બાઇક અને સાયકલ સહિતની ચોરીઓના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળે છે અને અગાઉના ચોરીના જામીન મુક્ત થયા બાદ ફરી બાઇક ચોરી કરતો હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.